ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાગરા ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્યએ કૃષિ મહોત્સવ સ્થળે પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ વિવિધ વિભાગના સ્થળોની મુલાકાત લીધી હતી। ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભાશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વાગરા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધે અને આધુનિક કૃષિ પદ્ધતિ તેમજ વિવિધ ખેતી વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી। આ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આધુનિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કરે તે માટે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, ઉપપ્રમુખ પાર્વતીબેન રાઠોડ, નાગજીભાઈ ગોહિલ, વજયસંગભાઈ રોહિત સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ ત્રણેયને જો સંલગ્ન કરતું હોય એવું એક પરિબળ ચોથું છે કે જે છે માહિતી। તો આપણો ખેડૂત જે છે એ ચારે ચાર પરિબળની અંદર પાછળ પડે છે। એવું નથી કે ખેડૂત મિત્ર હોય કે ભાઈ હોય કે બહેન હોય એનામાં બુદ્ધિ નથી। કદાચ હું કહીશ તો સામે બેઠેલા ઓડિયન્સમાં કોકને ખોટું પણ લાગે, મંચ પર પણ ખોટું લાગે તો માફ કરજો, કારણ કે બ્રહ્માંડ જો એટલે બોલવાનો જુબાનનો કડવો હોય બધાને લાગે, ખબર પડે, પણ આ હકીકત આપણે સ્વીકારવી રહી। આજે સામે બેઠેલા મારા ઓડિયન્સમાંથી હું એક પ્રશ્ન પૂછું કે બેઠેલા બધાની જોડે ઓછામાં ઓછો